હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, ગણપતિ બાપ્પા બોલાય મોરિયા. ભાઈ ગણેશ ચતુર્થી આપ સૌને હાર્દિક શુભેચ્છા. ગણપતિ દાદા આપ સૌની મનોકામના પૂર્ણ કરે. અને મહેસાણા હો તો ખાસ કરીને આપણા ઘરે આવજો દર્શન કરવા માટે 5 દિવસ સુધી. સન્ડે છે ને વિસર્જન? બધા બધું સેટિંગ કર્યું છે ને, સેટિંગ થઈ ગયું છે, બધી ઓલમોસ્ટ તૈયારી મેં કરી દીધી છે. મેં કરી ધનુનો ડાયલોગ મેં કરી છે, બધું મેં કર્યું. ડેકોરેશન મેં કર્યું, ગણપતિ મૂર્તિ હું લાવ્યો, પછી સામાન બધો હું લઈને આવ્યો, મેં કર્યું. બરાબર, ધનુનો ડાયલોગ સર મારો નહીં. કાલ અમને પૂછતો ને કે ડેકોરેશન કોને કર્યું. અત્યારે હાલ જસ્ટ ઉઠી છે, પૂરા 9 વાગે. અને પંખો મગો બધું ચાલુ રાખીને જ આવું, તો અમારે પાછળ બંધ કરવા માટે જવું જ પડે. એ સીધી ઉતરે અને પ્રસાદી લાવીએ શું છે ધનુ કે કોના માટે? આ કોના માટે ધનુ? અને ધનુને છે ને 1 થી 10 બોલતા આવડે છે, જો તમને બતાવું. ધનુ 1 થી 10 બોલતો બેટા, બોલ ને. હાલ જસ્ટ ઉઠી છે, લાલ કશું કઈ બોલવા તૈયાર નહીં. અને સરસ બધી તૈયારીઓ થઈ ગઈ છે. રામ, હવે જોઈએ કાલે શું થઈ રહ્યું છે. કાલે કદાચ હું અમદાવાદ તો નહીં જ જઉં, બરાબર, કારણ કે બધું ઘરમાં પ્રસંગ હોય એટલે પછી ભીડ ના પડે. અને આમ બી કાલે ગણેશ ચતુર્થી છે એટલે ટ્રાફિક પણ હશે અને એવા કોઈ કસ્ટમર કદાચ આવશે પણ નહીં. જો કે ઓફિસ તો ખુલ્લી જ રહેશે, માણસ બેસેલો હોય છે એટલે વાંધો નહીં આવે. એ કહે છે કે જે સેટિંગ થાય છે. હજુ કંઈ લાવવાનું બાકી ગણપતિનું કંઈ? હા, સાઉન્ડ બાર લાવવાનું છે. ટીવી તો જો કે બગડ્યું છે એટલે ખાલી સાઉન્ડ બારનું ખૂટી રહ્યું હોય. મારું એક સપનું છે કે ઘરમાં સરસ મજાનું એક સાઉન્ડ હોય, પણ અફસોસ એ છે ને કે મને સાઉન્ડ ફૂલ ગમે છે, પણ આ લોકોને સાઉન્ડ ફૂલ ગમતો નથી. 2 કંપનીનું ફાઇનલ કર્યું છે, એક કાં તો જેબ્રોનિક્સ કાં તો બોટનું. કોને? બે સારા આવે છે, જેબ્રોનિક અને બોટ. જે બરાબર, બેમાંથી એક ફાઇનલ જેવી થાય. જો આજે અમદાવાદ ટાઈમ બસો તો વળી બજારમાં ફરતો આવું, લેતો જાય. સેટિંગ કરીશું. અને મોટું ટીવી લાવવાનું. કેટલું મોટું ટીવી? મેં ચૂકે ના પાડી દીધું, રહેવા દઉં, જે થાય રિપેરિંગ કરાવો. હા, ઓળો મોટું ટીવી. કેટલું? 55 ઇંચ. ભાવસના કરે છે ને એવું. એની ચલો ટીવી થઈ ગયું પેક. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણા ઘરે આજે કંઈ શાક પડ્યું નથી તો મગ વઘારવાના. હમણાં તો કઠોળ જ બનાવું છું, કેમ કે શાકભાજી હમણાં સાતમ આઠમના ખાધા કોઈને ખાસ ભાવતા નથી અને એવો ટાઈમ પણ રહેતો નથી આ તૈયારીમાં ગણપતિની. તો મગ આજે પડ્યા હતા, ચલો આજે મગ જ બનાવી દઈએ. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં નાખીશું રાઈ, સહેજ જીરું, ટામેટા એડ મરચાંનું પેસ્ટ, સહેજ મરચાં નાખ્યા કરીએ. હવે રીતે મસાલા કરી લઈએ. લાલ મરચું, હળદર, હિંગ, ધાણા જીરું, સહેજ ગરમ મસાલો, મીઠું મિક્સ કરી લઈએ. આમાં તમારે ડુંગળી નાખવી હોય તો પણ નાખી શકો છો. સરસ એવું પાકી ગયું છે. હવે આપણે મગ એડ કરીએ. ગેસની ફ્લેમ ફૂલ કરી દેવાની.
થોડી વાર મસાલો મિક્સ થવા દો, પાકવા દો, પછી છેલ્લે આપણે ધાણા એડ કરીએ. ગણપતિ લાવવાના છે મસ્ત. અમારા તળામાં તૈયારી ચાલુ થઈ ગઈ છે. તમારે કેવી તૈયારી થઈ રહી? જેના ઘરે ગણપતિ લાવતા હોય એ સિટીનું નામ અને એમનું નામ ચોક્કસથી કમેન્ટમાં મેન્શન કરજો અને કહેજો કયા સિટીમાંથી છો, કેવી તમારી તૈયારી મસ્ત ચાલી રહી છે. અમારે તો સરસ મજાની તૈયારી થઈ ગઈ છે. સહેજ પાણી એડ કરીએ અને લાસ્ટમાં લીંબુ એડ કરી દઈએ. તમારે ગળચટો સ્વાદ ભાવતો હોય તો સહેજ તમે ખાંડ કે સાકર એડ કરી શકો છો. લાસ્ટમાં ધાણા ધોઈને એડ કરી દઈએ. બસ આ ઉકળશે એટલે આપણા દાણા સરસ થઈ જશે. સહેજ આમાં ગોળ હું એડ કરીશ. એનો ટેસ્ટ ના ગમતો હોય તો તમે સ્કીપ કરી શકો છો. થોડીક ઉકાળો દઈશું એટલે આપણે મગની સબ્જી તૈયાર. ઠંડી થશે એટલે એકદમ જાડી થઈ જશે એટલે પાણી વધારે જ એડ કર્યું. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. હા, જો આજે આ લોકોની આંગણવાડીમાં એનિમિયા સ્પર્ધા છે, નિબંધ સ્પર્ધા એનિમિયા વિશે. તો આ જો આ ઘરનું ડેકોરેશન લાવી ધનવીબેન પર કલર કરવા જોડે બેસી ગયા. આમાં એ ધનવીબેનનો ટેલેન્ટ બહુ છે. મેડમનો ફોન આવે એટલે આવો થોડું ઘણું કરાવડાવો. તો આજે અમે આવી ગયા. થોડું ડેકોરેશન અહીંયા પણ કરી લીધું. આજે ગણપતિનું ડેકોરેશન કર્યું. અહીંયા પણ થોડું ઘણું લાવો મળી ગયો. અહીંયા થોડી રંગોળીનું કરવાનું છે. ઘરથી સામાન લઈને આવી છું. હા, બનાવો. થોડું અહીંયા ડેકોરેશન કરીએ. છોકરાઓ મસ્ત જો બેસીને લખી રહ્યા છે. અને અહીંયા સ્પર્ધા પણ એક મસ્ત ચાલી રહી છે. જો ફ્રી હોઈશ તો બતાવીશ. ચલો આગળ જોતા. 10 મિનિટમાં સરસ ઇઝી થઈ ગઈ છે. હવે કંઈ કરવું છે? હા, અહીંયા લોકો એની રિયા વિશે સમજ. હા, લખી દો. રંગોળીથી જ લખવું છે ને? સરસ 10 મિનિટમાં ઇઝી રંગોળી સરસ થઈ ગઈ છે. ધનુ કોણે કરી રંગોળી? મમ્માએ. છોકરાઓ અહીંયા જે કંઈક ખબર નહીં કોમ્પિટિશન છે એનિમિયા વિશે. છોકરાઓ સરસ ગોઠવાઈ ગયા છે. અહીંયા ડેકોરેશન કર્યું. હા, આગળ જોતા. વરસાદ મુસળધાર 5, 6, 7, 8. જો આ ગણપતિ સામેવાળાને ઘરે મૂકે ને એટલે કજ્યો માંડ્યો. જો તમે રાખજો ગણપતિ. જો કાલની આવું કરે છે. ગણપતિ મારા ઘરે જ લાવી દો. જો ગણપતિ મારા ગણપતિ લાવી લો. જો એના ગણપતિ કેમ મૂકે એમ લાવી દો ને. આજે ખરેખર બપોરથી હું મારે જે સાઉન્ડ બાર લેવું છું ને તે એક આખી લાઈનમાં મેં ફર્યો છું
અને અસ્કરે મને એક જગ્યાએ મેર પડે આ ઓમ શાંતિ ઇલેક્ટ્રોનિક્સમાં જે કંપનીનું જે જોતું હતું એ જ વસ્તુ આપણને મળી ગઈ છે. આ બોટ કંપનીનું સાઉન્ડ બાર. ચલો ભાઈ ફાઇનલી સાઉન્ડ બાર ફાઇનલ પેક કરાવી દીધું છે. બોટ કંપની લીધું. મારા જોડે બે ઓપ્શન હતા, એક બોટ હતું અને એક જેબ્રોનિક હતું. પણ કોને? એ તો મારા ભાઈ છે. હા તો બોલાવી દો, એમાં શું છે તાના? દીપુભાઈ ને બોલાવી દો ને, દીપુભાઈ બોલાવી દેશે. ભાઈ જો સામે છે તમને દેખાય ને, આ દીપુભાઈની દુકાન છે, બરાબર. દીપુભાઈ આ નથી રાખતા એટલે એમને મને અહીંયા આગળ મોકલ્યા હતા. એટલે જેને પણ જો ઇલેક્ટ્રોનિક આઇટમ પરચેસ કરવી હોય ને તો ખાસ આ દુકાન આવી જજો, સારા રેટમાં આપી દેશે તમને. બહુ સારી બધી વસ્તુઓ વેચે છે, જોઈ લો. આખું માર્કેટ છે, હબ છે, બરાબર. સરસ આઈટમ પરચેસ કરી છે. એટલે ટાઈમ ન હોવા છતાં ટાઈમ કાઢીને આવવું પડ્યું. જો ઓફિસનું બી કામ બાકી છે, બધું પૂરો કરવાના છે. એને વાગી ગયા તો 8:30. ચલો ફાઇનલ પેક કરાવી દઈએ આપણે, બિલિંગ પણ કરી દઈએ. ઓકે. સ્ટેન્ડ સેલ કેબલ બધું ઓક્સ બધું છે. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ઢોકળા. એના માટે તૈયાર મેં ખીરું પીળા ઢોકળાનું અમારે ત્યાં બજારમાં મળે છે એ લઈ લીધું છે. હવે આપણે એમાં નાખીશું દૂધી નાખીશું એટલે ઢોકળા ખૂબ જ મસ્ત સોફ્ટ થશે, સારા રહેશે અને પાણીની પણ જરૂર નહીં પડે. દૂધી એડ કરીશું. આજે આપણે વઘાર વગરના બનાવ્યા, તમારે ડબલ વઘાર કરવો હોય તો પણ કરી શકો છો. કોથમીર, હવે આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે એડ કરીશું. તીખું આપણે માપનું કરીશું. હવે આપણે એમાં મીઠું એડ કરીશું. અને હળદર એડ કરીએ. તમે પીળા ઢોકળા ખાવા હોય તો તમે થોડી વધારે હળદર એડ કરી શકો છો. મેં નોર્મલ જ એડ કરી છે. હવે આપણે એમાં નાખીશું ફ્રૂટ સોલ્ટ, ઈનો. એનો ટેસ્ટ ઘણો સારો આવતો, એનાથી બહુ ફ્લફી થતા હોય છે. લેમનનું જે છે થોડુંક જ અડધું નાખીશું અને સહેજ એડ કરીશું સોડા. બહુ વધારે સોડા એડ કરશો તો તમારા ઢોકળા લાલ થઈ જશે. બાકી ફ્રૂટ સોલ્ટ વધારે પ્રમાણમાં એડ કરશો તો વાંધો નહીં આવે. હવે મસ્ત હલાવી લઈએ, ફેટી લઈશું. એનું ઠીક ફોર્મમાંથી થોડું બેટર ઢીલું થાય, ફ્લફી જેવું, એટલે સમજી લેવાનું કે આપણું ખીરું રેડી થઈ ગયું છે. અને એક બાજુ મેં ઢોકળા માટે જે ઢોકળ્યું છે એ પણ મૂકી દીધું છે. મસ્ત એને હલાવી લઈશું. જો તમને એમાં સોડાનું પ્રમાણ વધારે હોય તો તમે 1 ચમચી એડ કરશો તો એનો ટેસ્ટ થોડો નોર્મલ જેવું થઈ જશે. મસ્ત ફેટી લઈશું. મેં ઢોકળાની થાળી લઈ લીધી છે. હવે આપણે એને તેલથી મેં ગ્રીસ કરી લીધી છે. હવે આપણે જે ખીરું એડ કર્યું હતું, ફેટ્યું હતું, બહુ જ મસ્ત થઈ ગયું છે. એ એડ કરી લઈએ. થાળી નાની મોટી ખાસ જોવી પડે આપણે, કેમ કે અંદર ગયા પછી જલ્દી બહાર નથી નીકળતી. થોડું જાડા રાખશું એમ ફ્લફી અને સરસ થશે ઢોકળા આપણા. બે થાળી અમારે ફિક્સ થાય આટલી. તમારે આમાં ઉપર મરચું એડ કરવું હોય તો કરી શકો છો. છોકરાઓ અમારા ખાતા નથી એટલે મરચું એડ નહીં કરીએ. સહેજ ધાણા એડ કરી દઈએ અને ઉપર બીજી થાળી પણ મૂકી દઈએ. એ પણ અંદર મૂકી દઈએ આપણે. બસ હવે આને આપણે મસ્ત ઢાંકીને 15 થી 20 મિનિટ માટે થવા દઈએ. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું પંચામૃત. પંચામૃત બનાવવાની કોઈ રેસિપી નથી, પણ આ તો જોઈએ ના ફાવતું હોય, નવા હોય
એના માટે હું રેસીપી પહેલાં મને પણ નહોતું ફાવતું, પછી ધીમે ધીમે 5 વસ્તુ એડ કરીને શીખી ગઈ અને પંચામૃત બનાવવાની એક સરસ મજાની ટ્રીક છે. એ રીતે બનાવશો તો બહુ જ મસ્ત બનશે. અને એનાથી આપણે ભગવાનને નવડાવવાની નાની મૂર્તિ જે લાવતા હોય એને નવડાવવાના હોય. ઘણી જગ્યાએ કોઈ કથા હોય હવનમાં પંચામૃતની ખાસ જરૂર પડતી હોય છે. એના માટે કઈ વસ્તુ કયા પ્રમાણમાં લેવી હું આજે તમારી સાથે રેસીપી શેર કરું છું. પંચામૃતની કોઈ રેસીપી તો ના કહેવાય, પણ આ એક ના ફાવતું હોય એના માટે જે છે એના માટે મેં એક મોટી વાટકી જેટલું દૂધ લીધું છે. બસ આપણે જે દૂધ લઈએ એનાથી થોડા જ પ્રમાણમાં આપણે દહીં લઈશું. દહીં લીધું છે એનાથી પણ ઓછા પ્રમાણમાં આપણે ખાંડ લઈશું. ત્રણ ચમચી જેટલી, દહીંથી પણ ઓછા પ્રમાણમાં. પછી એનાથી પણ ઓછા પ્રમાણમાં 1 ચમચી જેટલું આપણે મધ લઈશું. 1 ચમચી જેટલું મેં મધ લીધું છે. અને એનાથી પણ થોડી ઓછી ચમચી જેટલું, એનાથી પણ ઓછા પ્રમાણમાં આપણે સહેજ ઘી એડ કરીશું. આપણે ગણપતિજીને નવડાવવાના છે, પૂજા કરવાની છે, એટલે એના માટે આપણે ઉપર તુલસી યુઝ નથી કરતા. પ્રસાદમાં પણ તુલસી નથી જળતી. શું કારણ છે એ મને હજી રીઝન ખબર નથી. તમને ખબર હોય તો કમેન્ટમાં ચોક્કસથી કહેજો. બસ આવી રીતે સરસ મજાનું હલાવી લઈશું. તમારી પાસે ટાઈમ ના હોય તો તમે રાતે બનાવીને ફ્રીજમાં મૂકી શકો છો, અને ઇન્સ્ટન્ટ બનાવો તો આ રીતે ખૂબ જ સરસ બનતું હોય છે. બસ આ રીતે ફેટી લેવાનું. આ 5 વસ્તુથી પંચામૃત બને છે, એને પંચામૃત કહેવાય છે. બસ સરસ હલાવી દઈશું. મધને થોડું અંદર આંગળીથી એડ કરીએ, મિક્સ નથી થતું એટલે. બસ જો કાલનો વ્લોગ બહુ જ સરસ મજાનો હશે. પૂજા અર્ચના ભક્તિમય વ્લોગ જોવા મળશે તમને. તમને પણ એમ જ ફિલિંગ થશે કે તમારા ઘરે પણ ગણપતિ છે. ગણપતિના જે તમારા એરિયામાં હોય ત્યાં દર્શન કરવા ચોક્કસથી જજો. અમારા ઘરના પણ નજીક રહેતા હોય ચોક્કસથી ગણપતિનો લાભ લેજો. દર્શન કરવા ચોક્કસથી આવજો. જય શ્રી કૃષ્ણ. 15-20 મિનિટ ઉપર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ ધીમી કરીએ. ગેસની ફ્લેમ ધીમી કરીને હવે આપણે ઢોકળા જોઈ લઈએ. સરસ મજાના આપણા જો ઢોકળા થઈ ગયા છે. ચપ્પુ લગાવીને જોઈ લેશો ચોટે છે કે નહીં. જો ચોટતું નથી એટલે આપણા ઢોકળા સરસ ફ્લફી જો થઈ ગયા છે. આ ઠંડા પડે એટલે કટિંગ કરીને અમે તેલ સાથે ખાઈશું. છોકરાઓને અમે તમારે વઘારીને ખાવા હોય તો તલ ને રાઈ એડ કરીને વઘારીને ખાઈ શકો છો. ઠંડા પડે એટલે એને કટિંગ કરીએ. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. ગણેશજીનું આગમન થવાની પહેલાં ઘરમાં સરસ મજાની નવી વસ્તુઓનું આગમન થઈ ગયું છે. મોટું સાઉન્ડ બાર. વિશાલની ફરમાઈશ પૂરી થઈ ગઈ. અત્યારે જ કરી દેશો રિવીલ કે શું? જો સરસ. એનું સાઈડનું શું છે? ઉપરનો બે સ્પીકર, લેટેસ્ટ ટેકનોલોજી, એટમોસ. ખુશ થઈ ગઈ છે ધનુ તો. ધનુ કેવું રહ્યું? હે ચલો ભાઈ 10:30 વાગી ગયા. તો લેट ऊपर लेट हुआ है અને અત્યારે બનાવ્યા છે ઢોકળા. મગ વગર આપણે ના હાલે, મતલબ શાક વગર આપણે ના હાલે. કેવું છે ધનુ? ફ્રાય કરી દો. હા બસ ચાલશે. જે છે પ્રમાણે બરાબર ઠીક છે. વઘાર દે. સાંભાર લાવી એનો અનબોક્સિંગ કરીએ. સહી હે. કાલે કેટલા વાગે મુહૂર્ત હે? 8 વાગ્યાનો મુહૂર્ત. 7:30 આમ છે 8 વાગે. એટલે મને ઉઠાડશે વહેલા સર. જમીનાનું અનબોક્સિંગ કરીએ અને ગોઠવવાનું છે એ બે ગોઠવી દઈએ. એને સાઈડમાં મૂક બેટા. એમાં બેસન શું કરીશ? હું રમે વાળી. તું જમી? હા જમી લીધું? શું જમી?
એ હેરસ્ટાઈલ મસ્ત લાગે દીકરા मस्त रोज चकोड़ी क्यों तेरे को मम्मा कुछ खाना नहीं देती है कि पापा ही खिलाते तेरे को मग भात खाया है ना अगर तूने कुछ भी नहीं खाया क्यों नहीं खाया तूने हैं हम चावल नहीं खाते हैं बोल મારે તો જમવા બેઠી છે કે મને ભૂખ લાગી છે મમ્માએ મને કોઈ ખવડાવ્યું નહીં એવું કીધું એ તને મારે જોડે જમવા બેસે ત્યારે સાઉન્ડ બારનું ટેસ્ટિંગ ચાલતું હતું સાઉન્ડનો બાજ એટલો હેવી છે આજુબાજુ જોવાઈ ગયા કે ભાઈ જેના ઘરમાં કન્ટિન્યુ મોબાઈલ ચાલતા હોય મોબાઈલનો અવાજ આવતા હોય આટલું સાઉન્ડ ક્યાંથી આવ્યું જોરદાર સાઉન્ડ છે 500 વોટ છે બરાબર બાકી બજારમાં મળે છે 200 300 250 કે 100 120 સમથિંગના મળે છે પરંતુ મારે પહેલેથી ઈચ્છા હતી કે ભાઈ આવું કંઈક સાઉન્ડ બાર લાવું અને રુચિતાને કીધું કે લેતા આવો લાવો ભાઈ લાવી દીધું એમાં આ તો બપોરે કેટલું મથ્યું હું અમદાવાદની જે સાઉન્ડગઢની અરે મત કરજો કારણ કે આ વસ્તુમાં મેવણા મળતી નહીં બરાબર અને આ ભાવથી બી ના મળે જો કે આપણે હોલસેલ ભાવમાં મળી છે બાકી બજારમાં 15,000 16,000માં આ વસ્તુ વેચાય છે આપણે સારા રેટમાં મને મળી છે બરાબર મારે ઓનલાઈન નથી પરચેસ નહોતું કરવું કારણ કે ઓનલાઈન પરચેસ કરવામાં આપણો જોડે સમય પણ નહોતો એટલે મેં રિટેલ માર્કેટમાંથી જ પરચેસ કર્યું અને ખૂબ સારી એવી ક્વોલિટી મને લાગી 2 ઓપ્શન હતા એક જેબ્રોનિક અને એક બોટ તો બધાના જોડે બોટ અવેલેબલ હતું પણ રેટમાં નહોતું બેસતું પણ જેબ્રોનિક છે એની સાઉન્ડ ક્વોલિટી પણ ઘણી સારી છે બંનેની સેમ જ છે કોઈ જાજો ફરક નથી ખાલી બ્રાન્ડનો જ ફરક છે પણ મેં આ લોકોને પૂછ્યું બધું તમે લોકો બધા જેબ્રોનિક કંપનીનો માલ કેમ નથી વેચતા તો એ લોકો એક જ જવાબ આપ્યો કે ભાઈ સર્વિસના રિલેટેડ અમે લોકો નથી વેચતા તો જેબ્રોનિકનું બી ઘણું સારું આવે છે કોઈને લેવું હોય એટમોસ બરાબર તો એ 9700 મોડલ કરીને આવે છે 9700 પ્રો કરીને હા 9700 પ્રો કરીને મોડલ આવે છે તો એ લેવું હોય તો તમે પરચેસ કરી શકો છો અને મેં લીધું છે બોટનું 5000 DA બરાબર અને મેં લીધું છે એટમોસ લીધું છે સૌથી લેટેસ્ટમાંનું લેટેસ્ટ એટમોસનો બેનિફિટ એ થાય કે ભાઈ લેફ્ટથી કે રાઇટમાંથી કોઈ સાઉન્ડ જતું હોય તો આપણને એ પ્રમાણનું અહેસાસ થાય એટલે આપણે જે થિયેટરમાં બેસતા હોઈએ છીએ ને જે રીતનું સાઉન્ડ થતું હોય છે ને એ જ સાઉન્ડથી આપણે એ ટાઈપનું સાઉન્ડ આપણે પરચેસ કર્યું છે એ લેટેસ્ટ લીધું છે એટલે કોઈ તકલીફ નહીં પડે પણ અફસોસ એવો છે કે જેટલું સારું વોલ્યુમ છે ને એ વોલ્યુમનો ઉપયોગ કદાચ ઘરમાં નહીં થઈ શકે કારણ કે આજુબાજુની તકલીફ પડશે આજુબાજુનું વાસણ ખસી જાય એમાં ના છે જોરદાર બેસ મોટો છે બાજુવાળા જોવા તો સાનું આટલું બધું કંઈ ડીજે વાગ્યું હું કોઈ લગ્ન વરઘોડું આવ્યું હું મેં કીધું ભાઈ સાઉન્ડ ટેસ્ટ કરી રહ્યા છીએ બે જણાને કોમેન્ટ આવી કે રાજુભાઈ કૌશિક ઉપાધ્યાય કમલેશભાઈ કેમ નથી આવતા કમલેશભાઈ હમણાં જ ભાવેશના ઘરે આવીને ગયા છે હું હાજર નહોતો આવે જેવું કાંઈ તકલીફ જેવું નહીં ભાઈ અમારા ભાઈ કાંઈ તકલીફ જેવું નહીં કુમુદભાઈ લેખરાજ અમારે કોલોનીમાં સમૂહમાં ગણપતિ લાવવામાં આવે છે 5 દિવસ ધામધૂમથી ઉજવાય છે રાત્રે રોજ નવા પ્રોગ્રામ થાય છે બહુ જ મજા આવે છે સરસ આપણા ઘરે પણ સરસ મજાના પ્રોગ્રામ થવાના છે ક્યારે ગુરુવારે જ છે ગુરુવારે છે ને એ છે ને તમને કાલના બ્લોગમાં તમને કહીશ થોડુંક એમાં શું છે સુધારો વધારો કંઈક થવાનું કદાચ થશે તો તમને કાલે ફાઇનલી કહીશ બરાબર કાલે વળી 7:30 8 વાગે મુહૂર્ત છે તો સરસ બધા ગણપતિ બધા બેસાડવાના છે આપણા ઘરે તો બધાને ભાવભર્યું આમંત્રણ છે મહેસાણા અને આપણા જેટલા બી જૈન ભાઈઓ બહેનો છે એ બધાને મિચ્છામી દુક્કડમ
જો કોઈ બોલવામાં કંઈક થઈ ગયું તો ક્ષમા કરજો. બધાને મિચ્છામી દુક્કડમ. અને ગણપતિ બાપ્પા મોર્યા. આયો કે સરસ મજાના ભગવાન કાલે બધા પૂજા કરીશું અને સારા એવા કહીએ ને આનંદ મળશે. ગણપતિ દાદાના આશીર્વાદ તો કહીએ ને એમનું જે રૂપ છે ને ભાઈ ગજબ છે. એક ગણપતિ મૂકો બીજા જોવા મળે, બીજા મૂકો ત્રીજા જોવા મળે. એના રૂપ એકદમ અનેરા છે. ને બરોડા અને બોમ્બેને યાદ આવે બરાબર. જ્યારે ગણપતિ મહોત્સવની જો વાત હોય ને તો બોમ્બે અને બરોડા પેલું યાદ આવે. મિસ કરી ગયા છે બરોડાને, પણ હાલ સેટિંગ થતું નહીં. નકર ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.